જય માતાજી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું મા દશામાના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી નળ દમયંતીની કથા। પ્રાચીન કાળમાં નૈષધ નામે એક સુંદર નગર હતું। તેનો રાજા નળ અત્યંત સ્વરૂપમાન હતો। તે પ્રજામાં પણ અતિ પ્રિય। તેને દમયંતી નામની અત્યંત સુંદર, ગુણવાન અને સંસ્કારિક પત્ની હતી। નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ હતો। રાજા આખો દિવસ કારભારમાં વ્યસ્ત રહેતો। સાંજે તે આ મહેલમાં પાછો ફરતો। એક દિવસ સવારે રાજા પ્રાતઃક્રિયાઓ પતાવી રાજાશાહી પોશાકમાં સજ્જ થઈ રાજ દરબાર ગયો। ત્યારે રાણી એકલી પડી। દમયંતી ઝરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી। ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી। દમયંતીને કુતૂહલ થયું કે આ સ્ત્રીઓ શું કરતી હશે। તેણે દાસીને બોલાવી અને પૂછપરછ કરવા મોકલી। થોડીવારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું કે અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો। પેલી સ્ત્રી બોલી, આજે દશામાનો દિવસ છે અને અમે દશામાનો દોરો લઈએ છીએ। દાસી દમયંતી પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી। દમયંતીએ કહ્યું, તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ। દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને કહ્યું, ગોકુલાષ્ટમીના રોજ સૂતરની 9 શેર ભેગી કરી દોરો કરવો। 10મો તાર કપડાનો લેવો અને તેનો દોરો કરી દશામાના નામનું વ્રત લઈ બાવડે બાંધવો। આ દશાફળના દોરાના પ્રભાવથી મનવાંછિત ફળ મળે છે, પરંતુ દોરાનો અનાદર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે। માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું। તમારી રાણી આ બધું શું કરશે? દાસીએ કહ્યું, જરૂર, અમારી રાણી વ્રત કરવા માંગે છે એટલે તો એણે દોરો મંગાવ્યો છે। પેલી સ્ત્રીઓએ 9 તારનો દોરો રાણીની દાસીને આપ્યો અને કહ્યું, રાણીને કહેજે કે આમાં 10મો તાર તેમના કપડાનો નાખે અને પછી 10 કાંઠો વાળી ધૂપ આપી દોરો બાંધે। રોજ ઘઉંના 10 દાણા, કોપરાના 10 નાના ટુકડા 10 દિવસ સુધી મૂકે। 11મે દિવસે ઉદ્યપાન કરે અને 10 દહાડા ભૂખી રહે। દાસી બોલી, સારું। દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો। રાણીએ 9 તાર ભેગા કરી કપડાનો 10મો તાર મૂકી 10 કાંઠો વાળી અધેલો અને સોપારી મૂક્યા। ધૂપ આપ્યો અને દોરો બાંધી મા દશામાનું વ્રત લીધું। આ બાજુ નળ રાજા શિકાર કરવા ગયેલા। તે ઘરે આવ્યો અને જોયું તો રાણી દમયંતી 16 શણગાર સજી બેઠી હતી। શણગારમાં દોરો પણ હતો। રાજાએ પૂછ્યું, આ દોરો શેનો છે? રાણીએ કહ્યું, આ દશાફળનો દોરો છે। મેં દશામાનું વ્રત લીધું છે। આ દોરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહીં આવે। રાજા બોલ્યા, આપણી પાસે ધન, સંપત્તિ, સુખ, શાંતિ બધું છે, આ દોરાની શું જરૂર? રાજાએ દોરાનું અપમાન કર્યું। જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદશા થવા લાગી। મા દશામાં ક્રોધિત થયા। રાજાની સમૃદ્ધિ ઘટવા લાગી। ભંડારો ખાલી થવા લાગ્યા। રાજ્યમાં દુકાળ પડ્યો। પ્રજા ભૂખ ભાંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી। રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા। પડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો। રાજાએ કહ્યું, રાણી, ચાલો પરદેશ જઈએ, ભીખ માગીને દહાડા વિતાવીશું। આપણી અવદશા એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી। બંને પરદેશ ચાલી નીકળ્યા। ચાલતા ગયા। એક દેશ બીજો દેશ, એવામાં તેઓ કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા, જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું। રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા। એક માછીમારે સરોવરમાં માછલીઓ પકડવા જાળ નાખી। રાજા રાણી ભૂખ અને થાકથી આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા। રાજાએ કહ્યું, માછીમાર, અમારા નામે જાળ નાખ, જાળમાં જે આવે તે અમને આપજે। માછીમારે કહ્યું, સારું। જાળમાં 5 માછલા આવ્યા। તે નળ રાજાને આપ્યા। રાજાએ રાણીને કહ્યું, લો, આ 5 માછલા ધોઈ અને સાફ કરો, ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી, ખીચડી કે જે કંઈ મળે તે લઈને આવું છું। રાજા નગરમાં આવ્યો। નગર શેઠે નગરમાં જમવા બેઠા હતા। રાજા શેઠ પાસે ગયા અને કહ્યું, અમે ભૂખ્યા છીએ, પરદેશી છીએ, અમને કંઈક જમવા આપો।
નગર શેઠને દયા આવી. તેમણે નોકરને કહ્યું, આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો. નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું. તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી સમડીએ ઝપટ મારી અને વાસણ લઈ ઉડી ગઈ. રાજાએ ઊંચે જોયું તો વાસણમાંથી અન્નનો એક દાણો તેની મૂછમાં પડ્યો. રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તે કહ્યું. પણ રાણીને મૂછમાં ચોટેલું અન્ન જોઈ શક ગયો. તેણે કહ્યું, રાણી, પેલા માછલા કાઢો. દમયંતી બોલી, એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછા નદીમાં પડ્યા. રાણીએ કહ્યું, મારી પાસે અમરવીટી છે. તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા. ભલે ભૂખી રહી, પણ નગરમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું હશે. રાજાએ કહ્યું, પાત્ર ભરીને અન્ન મળેલું, પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઉડી ગઈ. હું તો ભૂખ્યો જ છું, પણ તે તો એકલીએ માછલા ખાઈ લીધા. આ દુનિયામાં હવે મારું કોઈ સગું નથી. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આજથી આપણા બેના સંબંધ કપાઈ ગયો છે. રાણી રડતી બોલી, નાથ, હું ખરેખર નિર્દોષ છું. મેં માછલી ખાધી નથી. હું ભૂખી છું, છતાં તમે મારી ચિંતા કરશો નહીં. રાજા બોલ્યો, પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે. રાત પડી, બંને ઊંઘી ગયા. મધરાતે રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકી જતો રહ્યો. ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેણે જંગલમાં ભયાનક દાવાનળ ભભૂકતો જોયો. તેમાં એક સાપ પણ બળતો હતો. નળને દયા આવી અને તેને બળતો બચાવી લીધો. સાપને વાચા ઉપજી. તેણે કહ્યું, હું તારા પર પ્રસન્ન છું. તું માંગે હું તને જરૂર આપીશ. રાજાએ કહ્યું, તારી કાળી કાયા મને આપ અને મને મારી ગોરી કાયા તું લઈ લે. સાપે તેનું ખોળિયું નળને આપ્યું અને નળ કાળા વાનની કદરૂપ કાયા ધરાવતો થઈ ગયો. નળ આગળ ચાલ્યો અને જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો. ત્યાં નદી આગળ એક અશ્વપાલક ઘોડાઓને નવડાવતો હતો. નળે તેને કહ્યું, મિત્ર, તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે? અશ્વપાલકે કહ્યું, ચાલ, હું તને તેની પાસે લઈ જાઉં. બંને રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું, તને શું કામ આવડે છે? નળે કહ્યું, ગમે તેવા ઘોડાને હું પાવરધો કરી શકું છું. નિર્બળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું. અને રાજાએ તેને નોકરીએ રાખી લીધો. આ બાજુ દમયંતી જાગી તે રાજાને ન જોતા કલ્પાંત કરવા લાગી. હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી હતી. આખરે તેણે મા બાપ પાસે જવાનો વિચાર કર્યો. પિયર આવ્યું ત્યારે ગામ બહાર કૂવે એક દાસીને પાણી ભરતી જોઈ. દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું, બહેન, મને રાણી પાસે કોઈ કામ અપાવીશ? જરૂર, દાસી બોલી અને રાણીને જોઈને કહ્યું, એક ગરીબડી નોકરી માગે છે, રાખીશું? રાણી બોલી, રાખી લે. દાસીએ દમયંતીને પૂછ્યું, શું કામ કરીશ? દમયંતી બોલી, કોઈ પણ કામ બતાવો તે કરીશ. દાસી દમયંતીને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ. રાણીએ તેને જોઈ તે પોતાની દમયંતી યાદ આવી, પરંતુ તેને થયું દમયંતી તો રાજમહેલમાં છે. રાણીએ પૂછ્યું, તારું નામ? દમયંતીએ પૂછ્યું, નવલી. રાણી બોલી, નવલી, આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું. દમયંતીએ કહ્યું, સારું. અને દમયંતી નવલી બની મા બાપને ત્યાં રહેવા લાગી. આમ કરતાં કરતાં વરસ વીતી ગયું. દશાફળના દોરાનો દિવસ આવ્યો. નોમના દિવસે લોકો દશાફળનો દોરો લેવા ગયા. રાણીએ નવલીને પૂછ્યું, તું પણ દશાફળનો દોરો લઈશ? નવલીએ કહ્યું, તમે અપાવો તો લઉં. અને નવલીએ દશાફળનો દોરો લીધો. 10 દિવસ વીતી ગયા. ત્રીજ આવી. રાણી નહાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું. નવલીએ પાણી લેવા વટલોય ટાંકીમાં નાખી તો વટલોય અદૃશ્ય થઈ ગઈ. એક દાસી બોલી, નવલીએ ત્રાંબડી ચોરી લીધી. રાણી પાણીની બૂમો પાડવા લાગી. બીજી દાસીએ તેને પાણી આપ્યું. રાણી નાહીને શ્રૃંગાર કક્ષમાં ગઈ તો ત્યાં હાર ગાયબ થઈ ગયો હતો. પેલી દાસી બોલી, આ હાર પણ નવલી જ ચોરી ગઈ. રાણી ખીજાઈ અને નવલીને કાઢી મૂકી. નવલી રડતી રડતી ઘોડાની ઘોડાસરમાં જઈ અને સૂઈ રહી. તે વિચારવા લાગી કે દશાફળનો આ પહેલો દોરો રાજાએ તોડ્યો તો વન વન ભટકવું પડ્યું. મા બાપને ત્યાં આવી તો હારની ચોરીનું આળ માથે આવ્યું. હવે શું કરવું? તે મનોમન દશામાના જપ જપવા લાગી.
હે માં, હવે તો સામે જુઓ, તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર ઠરાવવામાં આવે છે. એમ કરતી કરતી તે ઊંઘી ગઈ. સપનામાં તેને ઈષ્ટદેવે દેખા દીધી અને કહ્યું, હે દશામાં, તારી પર પ્રસન્ન થયા છે. હવે તારા સૌ સારાવાના થશે. તું દશામાનું નામ લઈ દોરો છોડ અને દશામાના દીવા કર. નવલી બોલી, પણ દીવા શેના કરું? મારી પાસે તો કંઈ જ નથી. ઈષ્ટદેવે કહ્યું, ઘોડાની લાદીના દીવા કર, સોપારીની જગ્યાએ ચણો મૂક. હું 5 વર્ષનો બાળક બની વાર્તા સાંભળવા બેસીશ. નવલીએ તો ઈષ્ટદેવને કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને ઈષ્ટદેવ 5 વર્ષના બાળરૂપે વાર્તા સાંભળવા બેઠા. દશામાએ નવલીને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. એક દિવસ રાજા શિકારેથી પાછા ફર્યા અને પૂછ્યું, નવલી ક્યાં છે? બધા બોલ્યા, તે ચોર છે. રાજા કહે, એને પાછી લાવો. વનમાં મને એક ડોશીમાં મળ્યા હતા. તેમણે કહ્યું કે તે નિર્દોષ છે. નવલી ઘોડાસરમાં જ છે. તેણે વ્રત લીધું છે. તેનું ઉજવણું મેં જ કરાવ્યું છે. તેને તારે ત્યાં પાછી બોલાવી લેજે. તેમણે કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવું પડશે. એ ડોશીમાં બીજા કોઈ નહીં પરંતુ દશામાં હતા. એને લઈ આવો, સારા સારા વસ્ત્ર અને અલંકાર પહેરાવો અને ભરપેટ જમાડો. સૌ નવલીને પાછી તેડી લાવ્યા. ઘેર આવીને જોયું તો હાર ટોડલે જ હતો અને ત્રાંબડી ટાંકીમાં હતી. સૌએ નવલીને પૂછ્યું કે તું કોની પૂજા કરે છે? નવલીએ કહ્યું, દશામાની ઘોડાની લાદમાંથી દીવો કર્યો તો, પણ તેમણે મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા. થોડી વાર પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું, તું કોણ છે? તે સાચું કહે, તું તો સાક્ષાત લક્ષ્મી મારે ઘેર પધારી છે. નવલી રાજાને પગે પડી અને કહ્યું, હું તમારી પુત્રી દમયંતી છું. મેં દશામાનો દોરો લીધો હતો, પણ મારા પતિએ અજ્ઞાતમાં તે તોડી નાખ્યો, જેથી મારી આ અવદશા થઈ. એમ કહી પ્રારંભથી અંત સુધી જે કંઈ બન્યું હતું તે રાજાને વિસ્તાર કહી સંભળાવ્યો. રાજા દમયંતીની ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યો. દિવસો ઉપર દિવસ વીતતા ગયા. રાજાએ એક દિવસ રાણીને કહ્યું, આપણે દમયંતીને ફરી પરણાવીએ તો કેવું? કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયો હોય. દમયંતીએ કહ્યું, પિતાજી, મારે ફરી લગ્ન કરવા નથી. નળ જ મારા પતિ છે, પણ એમને શોધવા કેવી રીતે? એમ કરો, સ્વયંવર માંડો. દેશ પરદેશથી રાજાઓ આવશે, નળ પણ આવ્યા વિના નહીં રહે. મારા રાજાના હાથમાંથી અગ્નિ ઝરે છે, એટલે તે ગમે તે રૂપમાં હોય, હું તેને ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવીશ. દમયંતીની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. દેશ દેશથી રાજાઓ આવ્યા. નળ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો હતો તે રાજાને પણ આમંત્રણ મળ્યું. રાજાએ નળને કહ્યું, ચાલો આપણે પણ સ્વયંવરમાં જઈએ. સારામાં સારો પાણીદાર અશ્વકાઠ અને તું રથ હાંકજે. નળે રથ તૈયાર કર્યો. નળ અને તેનો રાજા દમયંતીના પિતાની નગરીમાં આવ્યા. બધા રાજા આવી ગયા ત્યારે દમયંતીના પિતાએ ઢંઢેરો પીટાવ્યો કે આખા નગરમાં કોઈએ અગ્નિ ચેતવવો નહીં, કોઈ ધુમાડો ન જોઈએ. નળના રાજાને ભૂખ લાગી તો નળે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો. જોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી અગ્નિ ઝરે છે. દમયંતીને પણ આ વાતની જાણ થઈ. તેને ખાતરી થઈ ગઈ કે તે બીજો કોઈ નહીં પણ નળ રાજા જ હશે. તેણે હાથણી શણગારી અને કળશ લઈને બેસી અને દમયંતીએ હાથણી હંકારી. રાજાઓ કતારબંધ ઊભા છે. પહેલો રાજા, બીજો રાજા, ત્રીજો રાજા, એમ કરતાં કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેની પર ઢોળ્યો. બધા રાજાઓ ક્રોધે ભરાયા અને અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યા કે હાથણીને ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ પર તે ઢોળે. ફરી હાથણીને કળશ સાથે ફેરવવામાં આવી. પહેલો રાજા, બીજો રાજા, ત્રીજો રાજા, એમ કરતાં કરતાં હાથણી નળ પાસે આવી તો કળશ તેની પર ઢોળ્યો. હવે તો રાજાઓ પણ વિચારમાં પડ્યા. તેવામાં દમયંતી નળના પગે પડી અને નળને વરમાળા પહેરાવી અને કહ્યું, હે નાથ, મેં તમને ઓળખ્યા છે. હવે તમે તમારી કાયા બદલી અસલ રૂપમાં આવી જાઓ. નળ રાજાએ સર્પનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સર્પની કાયા સાથે અદલાબદલી કરી. કાળા મેષ વર્ણની નોકર તેજસ્વી જાજરમાન રાજામાં ફેરવાઈ ગયો.
હવે સૌએ નળને ઓળખ્યો. નળ અને દમયંતી હવે સુખેથી સાથે રહેવા લાગ્યા અને આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. દિવસો પર દિવસ વીતતા ગયા. નળ રાજાના રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી. નળ અને દમયંતી પણ માની ગયા. દમયંતીના પિતાએ પણ નળ અને દમયંતીને અઢળક ધન આપી વિદાય કર્યા. રસ્તામાં કનકાવતી નગરી આવી. નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી ખળખળ નિનાદ કરતા વહી રહ્યા હતા. નળ અને દમયંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાનો દળિયો પડ્યો હતો. અચાનક માછલા સોનાના બની ગયા. રાણીએ તે લઈ લીધા. તેઓ આગળ વધ્યા. એવામાં નગર શેઠનું નગર આવ્યું. ત્યાં ઉતર્યા તો ધાન, પતરાવળ, પોળી સોનાના થઈ અને પડેલા જોયા. રાજાએ તે લઈ પાલખીમાં મૂક્યા. દશાફળના દોરાએ તેમને ફરી સારી દશા લાવી દીધી. હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું. નળ રાજા તેની બહેનને મળવા ગયો. બહેને નોકરને પૂછ્યું, મારા ભાઈ ભાભી મને મળવા આવે છે તો તેમના હાલ કેવા હશે? નોકરે કહ્યું, પૂછશો જ નહીં. અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિના તેજથી ઝગમગે છે, તો એમને આગલે બારણેથી લઈ આવજો. જરૂર. નળ અને દમયંતી આવ્યા. બંને જણ બહેનના ઘરે જમવા બેઠા. નળ એક કોળિયો સોનાની વીંટી પર મૂકતો અને બહેને પૂછ્યું, ભાઈ આ શું કરો છો? નળે કહ્યું, બહેન આ બધું માનપાન ધનને આભારી છે. પહેલાં અમારી નબળી દશા હતી ત્યારે તમે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા, જે મેં ભોયમાં ભંડારેલા. આજે દશામાની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાએ ધન આપ્યું. સરોવર કિનારેથી સોનાના માછલા મળ્યા છે, તેથી પતરાવળ, ધન અને પોળી પણ સોનાના મળ્યા. તેથી આ માનપાન ધનના લીધે નહીં તો બીજા શાના લીધે? બહેને કહ્યું, હું તો આ વિશે કંઈ જાણતી નથી. રાજા બોલ્યા, ચાલો જમીન ખોદીને બતાવું. રાજાએ જમીન ખોદીને જોયું તો ખીચડી, ઢોકળા બધું સોનાનું થઈ ગયું. છે ને કરમની કહાણી. રાજા નળ દમયંતી પર દશા માતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા. રાજા દશાફળના દોરાથી રાણી દમયંતીના વ્રત ફળ્યા. વ્રતના પ્રભાવથી મા દશામાં તૃષ્ટિમાન થયા. તે જ રીતે સર્વ દ્વારા દશામાં તૃષ્ટિમાન થવું. બાધતી નહીં ને ખડતે દાડે, હર પળે હર વિપળે, કૃપા કરજો જય દશામાં.